હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 સાપ અને મદારી। પાઠ 2ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 2 સાપ અને મદારી। અહીંયા પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1 તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો। અહીંયા તમારે તમારી વાત લખવાની છે। હું અહીંયા નમૂનારૂપ જવાબ લખું છું। લખી શકાય, હા, મેં સાપને જોયો છે। તે મને ખેતર કે વાડીમાં જોવા મળે છે। તે 6 ફૂટનો હોય છે અથવા નાનો પણ કે મોટો પણ હોઈ શકે છે। સવાલ નંબર 2 સાપ ખોરાક કેવી રીતે લે છે? સાપ પોતાનો ખોરાક ગળી જાય છે। 3 સાપને કેટલા દાંત હોય છે? સાપને 200 જેટલા દાંત હોય છે, પરંતુ તે દાંત શિકારને પકડવા માટે હોય છે। તે પોતાનો ખોરાક ચાવવા માટે ઉપયોગ કરતો નથી। સવાલ નંબર 4 સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? સાપ સાંભળવાની ક્ષમતા મર્યાદિત હોય છે। સાપને કાન હોતા નથી, પરંતુ સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરી શકે છે। 5 સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે। સવાલ નંબર 6 કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે? જવાબ લખીશું, હાથી, સિંહ, કૂતરો, ડોલ્ફિન, રીંછ, કૂતરો, વાંદરો વગેરે પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે। 7 તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? મેં હાથી, રીંછ, સિંહ, કૂતરો, સાપ અને વાંદરો વગેરે પ્રાણીઓના ખેલ જોયા છે। ત્યારબાદ 8 સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? સર્કસ અને અન્ય મનોરંજક જગ્યાએ જ્યાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે, ત્યાં પ્રાણીઓ રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી। તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો નથી। વળી કેટલાક પ્રાણીઓને તાલીમ આપવા માટે ચાબુક પણ મારવામાં આવે છે, તો કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે। સવાલ નંબર 9 તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખવાનું છે। જવાબ લખી શકાય, અમને પ્રાણીઓની જેમ ખેલ કરાવવામાં આવે તો આ પ્રમાણે તકલીફ પડે। જ્યારે તાલીમ આપવામાં આવે ત્યારે ઘણી શારીરિક યાતનાઓ ભોગવવાની રહે છે। ત્વચા ઉપર ચાબુકનો માર પણ સહન કરવો પડે છે। સર્કસ જોવા આવેલા લોકોની મજાક મશ્કરી સહન કરવી પડે છે। ઘણી વખત પ્રાણીઓની જેમ ખેલ કરતા શારીરિક ઈજા પણ થાય છે। કેટલાક દર્શકો માનસિક ત્રાસ પણ આપે છે। સર્કસના સંચાલકો દ્વારા થતા અપમાન પણ સહન કરવા પડે છે। પ્રશ્ન નંબર 2 જે તે પ્રાણીઓ જેમનો આધાર હોય તે મુજબની સાચી જોડ બનાવવાની છે। ખેડૂત તો બળદ ઉપર આધાર રાખે છે, કુંભાર તો ગધેડા પર આધાર રાખે છે, પશુપાલક બકરા પર આધાર રાખે છે, મદારી સાપ પર આધાર રાખે છે। આ રીતે આપણે કોષ્ટકના આધારે જવાબ લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે। પ્રાણીઓ અને તેનો ઉપયોગ લખવાના છે। ગાય તો દૂધ અને ખાતર માટે, ઘેટાં તો ઊન માટે, ઊંટ તો સવારી અને ભાર વહન માટે, ઘોડો સવારી માટે, બળદ ખેતી કામ માટે, હાથી સવારી અને ભાર વહન માટે ઉપયોગી થાય છે। અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની પર્યાવરણની સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।